નમસ્કાર. આજના આઈટીઆઈ ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં હું પી.કે. પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા બેચરાજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત ઓપન ફાઇલ્સ ઇન MS પાવરપોઈન્ટ પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમસર માર્ગદર્શન આપીશ. MS ઓફિસમાં પાવરપોઈન્ટ એક અગત્યનું સોફ્ટવેર છે. તે પ્રેઝન્ટેશન બનાવવા માટે કામ આવે છે. પ્રેઝન્ટેશન બનાવવું એ વિવિધ જગ્યાએ આવશ્યકતા પડતી હોવાથી એને શીખવું અગત્યનું છે. પ્રેઝન્ટેશન બનાવવા માટે પાવરપોઈન્ટ સ્લાઇડ કેવી રીતે સજાવવી, કેવી રીતે બનાવવી અને એનું ફોર્મેટિંગ કેવી રીતે કરવું તે શીખવું અગત્યનું છે. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવા માટે સૌથી પહેલાં પાવરપોઈન્ટ સોફ્ટવેરને ઓપન કરવો, તેની અંદર નવું પ્રેઝન્ટેશન બનાવવું, તેમાં સ્લાઇડ ઉમેરવી, એને ફોર્મેટ કરવી વગેરે શીખવાની આવશ્યકતા છે. તો આજે હું તમને નવું પ્રેઝન્ટેશન બનાવતા, એક્ઝિસ્ટિંગ ફાઇલમાંથી પ્રેઝન્ટેશન ઓપન કરતા અને ટેમ્પલેટમાંથી પ્રેઝન્ટેશન ઓપન કરતા શીખવાડીશ. પાવરપોઈન્ટ એ MS ઓફિસનો એક અગત્યનો ભાગ છે. પ્રેઝન્ટેશન બનાવવા માટે તમે પાવરપોઈન્ટની ફાઇલ બનાવવી અગત્યની છે. તો એના માટે વિવિધ રસ્તા છે. તેમાંનો એક પહેલો રસ્તો એ સ્ટાર્ટ મેનુમાંથી તમને જ્યાં પાવરપોઈન્ટ દેખાય એને ક્લિક કરવાથી પાવરપોઈન્ટ ઓપન થશે. જેમ કે અહીંયા મને પાવરપોઈન્ટ 2016 દેખાય છે, એને હું ક્લિક કરીશ તો અહીંયા તમને પાવરપોઈન્ટ ઓપન થશે. અહીંયા તમને વિવિધ ઓપ્શન આપશે, એમાંથી બ્લેન્ક પ્રેઝન્ટેશન હું સિલેક્ટ કરીશ તો અહીંયા પાવરપોઈન્ટ ઓપન થઈ ગયું છે. હવે બીજો ઓપ્શન જે છે એ સર્ચ મેનુનો ઉપયોગ કરીને છે. અહીંયા સર્ચમાં તમે પાવરપોઈન્ટ લખશો તો તમને પાવરપોઈન્ટ આવી જશે. એના ઉપર ક્લિક કરવાથી ફરી તમે જોઈ શકો છો કે સેમ એ જ રીતે પાવરપોઈન્ટ ઓપન થાય છે. હવે એક ત્રીજો રસ્તો છે કે વિન્ડોઝ R દબાવવાથી, વિન્ડોઝ +R દબાવવાથી રન મેનુ ઓપન થાય છે. આ રન મેનુમાં PowerPoint લખવાથી પાવરપોઈન્ટ ઓપન થઈ જશે. તો આ પણ એક ત્રીજો ઓપ્શન છે આપણી પાસે. એ સિવાય જો તમારે નવી ફાઇલ બનાવવી હોય તો ચોથો રસ્તો એ છે કે રાઇટ ક્લિક દબાવો, એમાં ન્યૂમાં જશો તો તમને અહીંયા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનનું ઓપ્શન આવશે. આ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો પણ એક નવી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશનની ફાઇલ બની જશે અને એને ક્લિક કરવાથી પણ તમે પાવરપોઈન્ટ ઓપન કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે પાવરપોઈન્ટમાં ફાઇલને કેવી રીતે બનાવવી એ શીખીશું. તો એના માટે સૌથી પહેલાં આપણે પાવરપોઈન્ટને ઓપન કરીશું. હવે હું બ્લેન્ક પ્રેઝન્ટેશન સિલેક્ટ કરું છું. એની અંદર આ ટાઇટલ છે, એની અંદર હું લખીશ માય ફર્સ્ટ પ્રેઝન્ટેશન. અહીંયા સબટાઇટલમાં હું લખીશ ITI. હવે આ જે પ્રેઝન્ટેશન છે એની અંદર એક સ્લાઇડ છે જે બ્લેન્ક ફોર્મેટ યુઝ કરે છે. હવે આ પ્રેઝન્ટેશનને જોવું હોય તો F5 દબાવવાથી એનો સ્લાઇડ શો ચાલુ થશે. જો તમારે F5 ના દબાવવું હોય તો અહીંયા પણ તમે સ્લાઇડ શોનો ઓપ્શન જોઈ શકો છો. એને ક્લિક કરવાથી તમારો સ્લાઇડ શો શરૂ થશે. હવે આને સેવ કરવું હોય તો આ સેવ બટન છે જે એના ડિફોલ્ટ ડેસ્ટિનેશન ઉપર એને સેવ કરશે. પરંતુ જો તમારે કોઈ અલગ નામથી એને સેવ કરવી છે, એનું જે બાય ડિફોલ્ટ નેમ હોય છે પ્રેઝન્ટેશન 1 હોય છે, એની જગ્યાએ તમારે કંઈક બીજું નામ આપવું છે તો એના માટે ફાઇલમાં જાઓ, સેવ એઝ દબાવો, એની અંદર ધીસ PC સિલેક્ટ કરો અને તમારે જ્યાં સેવ કરવું છે એના માટે બ્રાઉઝ દબાવો. ધારો કે હું ડેસ્કટોપ ઉપર એને સેવ કરવા માગું છું અને એનું નામ આપવા માગું છું માય ફર્સ્ટ પ્રેઝન્ટેશન, તો એ નામ આપી દઈશું. અહીંયાની જે એક્સટેન્શન છે એટલે કે એનો ફાઇલનો પ્રકાર એ બહુ બધા વિવિધ ઓપ્શન આવે છે, એમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન રાખીશું. જો તમારે જૂના MS ઓફિસના વર્ઝન મુજબ જો સેવ કરવું હોય તો અહીંયા આ ઓપ્શન આવે છે પાવરપોઈન્ટ 97 to 2003 પ્રેઝન્ટેશન. હવે બંનેના ડિફરન્સ શું છે? તો
હાલ જે 2016 પાવર પોઈન્ટ છે એ પીપીટી એક્સ તરીકે એને સેવ કરે છે. પીપીટી એક્સ એનું નવું ફોર્મેટ છે, જ્યારે જે જૂનું એક્સટેન્શન જે હતું 2003 સુધી એ હતું પીપીટી. તો જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો તો ફાઇલ ડોટ પીપીટી તરીકે સેવ થશે, જ્યારે જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો તો એ પીપીટી એક્સ તરીકે સેવ થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સેવ આપ્યું છે અને ડેસ્કટોપ પર એ માય ફર્સ્ટ પ્રેઝન્ટેશન નામની ફાઇલ બની ગઈ છે. હવે આપણે જોઈશું કે આનું એક્સટેન્શન શું છે. તો અહીંયા તમને એનું એક્સટેન્શન જોઈ શકાય છે, ડોટ પીપીટી એક્સ છે, મતલબ કે આ નવું વર્ઝન છે એટલા માટે. હવે આપણે આને જૂના વર્ઝનથી સેવ કરી જોઈએ. તો અહીંયા હું આ 97 થી 2003 સુધી જે જૂનું વર્ઝન ચાલતું હતું એ સિલેક્ટ કરું છું અને ડેસ્કટોપ પર જ એને સેવ કરું છું. તો આ ફાઇલ હવે ડેસ્કટોપ પર સેવ થઈ ગઈ છે. તો અહીંયા જોઈ શકો છો તમે, એના ઉપર જ્યારે હું માઉસ લઈ જાઉં છું, માઉસનું પોઇન્ટર, તો બતાવે છે કે 1997 થી 2003 સુધીનું આ ફોર્મેટ છે. હવે આપણે એની પ્રોપર્ટીઝ જોઈશું. તો તમે જોઈ શકો છો કે એનું એક્સટેન્શન ડોટ પીપીટી છે. તો આ રીતે તમે ડોટ પીપીટી અથવા તો પીપીટી એક્સ ફાઇલ તરીકે પ્રેઝન્ટેશનને સેવ કરી શકો છો. પરંતુ હા, તમે ખાસ યાદ રાખજો કે 2003 પછી જે નવા વર્ઝન આવ્યા એની અંદર જે નવા ફીચર્સ આવ્યા એ જૂના એક્સટેન્શનમાં તમને કામ નહીં આવે. એટલા માટે એ હિતાવહ છે કે નવું એક્સટેન્શન વાપરવું. હવે આપણે ટેમ્પલેટનો યુઝ કરીને કેવી રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બની શકે એ જોઈશું. તો સૌથી પહેલાં પાવર પોઈન્ટ ઓપન કરીશું આપણે. અહીંયા તમને વિવિધ ટેમ્પલેટ પહેલેથી જ આપેલા છે. હવે મારે આ ટેમ્પલેટ વાપરવું છે, તો એના ઉપર હું ક્લિક કરીશ અને પછી ઓપ્શન આવશે ક્રિએટનો, એ દબાવીશ તો એ ટેમ્પલેટનો યુઝ કરી અને એક પ્રેઝન્ટેશન શરૂ થશે. હવે મારે એનું ટાઇટલ બદલવું છે, તો અહીંયા હું લખીશ માય ફર્સ્ટ પીપીટી. તો તમે જોઈ શકો છો કે આ પીપીટી બની ગઈ છે. હવે એને નવી સ્લાઇડ ઉમેરવા માટે પણ અહીંયા તમે એ જ ટેમ્પલેટ મુજબના ઓપ્શન જોઈ શકો છો. તો તમે આ રીતે એને સેવ એઝ આપી અને ટેમ્પલેટમાંથી પીપીટી બનાવી શકો છો. તો તમે ડેસ્કટોપ પર જોઈ શકો છો કે ટેમ્પલેટમાંથી બનાવેલી એક પીપીટી છે. હવે આને જોવી હોય તો F5 પ્રેસ કરીશું તો તમને ટેમ્પલેટ મુજબ પીપીટી બનેલી દેખાશે. હવે કોઈ એક્ઝિસ્ટિંગ ફાઇલ હોય, જેમ કે કોઈ પ્રેઝન્ટેશન પહેલાંથી જ બનેલું હોય, એને કેવી રીતે ઓપન કરી શકાય, એના માટે આપણે પાવર પોઈન્ટ ઓપન કરીશું. એની અંદર ઓપન અધર પ્રેઝન્ટેશન ઉપર ક્લિક કરીશું. તો તમે જ્યાં પણ એ પીપીટી પડી હોય ત્યાં જશો અને એ પીપીટીને સિલેક્ટ કરશો. તો આપણે આજે જે બનાવી હતી પ્રેઝન્ટેશન માય ફર્સ્ટ પ્રેઝન્ટેશન એને સિલેક્ટ કરીએ છીએ તો આ ફાઇલ ઓપન થઈ ગઈ છે. હવે આપણે ફાઇલ મેનુનો ઉપયોગ કરીને ઓપન કરતા શીખીશું. અહીંયા તમે જશો તો ઓપન ફોલ્ડર આવશે, એની અંદર બ્રાઉઝ, ડેસ્કટોપ પર ગયા, ફાઇલને સિલેક્ટ કરી અને ઓપન આપી. તો અહીંયા ફાઇલમાં પણ તમે જોઈ શકો છો કે ઓપન ઓપ્શન આવે છે. એની અંદર તમે જશો, ફાઇલ સિલેક્ટ કરી ઓપન આપી. આ રીતે આપણે કોઈ પણ બનાવેલી ફાઇલને ઓપન કરી શકીએ છીએ અને નવી ફાઇલને બનાવતા મેં ઓલરેડી તમને શીખવાડી દીધું છે. આજે આપણે પાવર પોઈન્ટની પ્રેઝન્ટેશનની ફાઇલ કેવી રીતે બને એ શીખ્યા. આપ સૌને આ બધી જ માહિતી મળી હશે એવી આશા રાખું છું. આભાર.